નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆઈડીસી આગ દુર્ઘટનામાં કામદારના મોતનો મામલો. ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામસામે લાફાવાળી. ચૂંટણી જંગમાં ઉતરેલા અનેક ઉમેદવારોના ભાવિનો તારીખ 28 એપ્રિલે ફેસલો થશે. ભરૂચમાં કેજે પોલિટેકનિક કોલેજ સહિત તાલુકા મથકો પર મતગણતરી માટે ચૂંટણી તંત્ર સુસજ્જ. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી 2026ની મતગણતરી ભરૂચ તેમજ તમામ તાલુકા મથક પર યોજાશે. જિલ્લામાં તાલુકા કક્ષાના 9 સ્થળોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી. જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 68.18% મતદાન. સૌથી વધુ આમોદ નગરપાલિકામાં 81.28%, જ્યારે ભરૂચ નગરપાલિકામાં સૌથી ઓછું 63.21% મતદાન. વાગરાના વિલાયત જીઆઈડીસીમાં કેમિકલ પાવડર ભરેલી જમ્બો બેગ બિનવારસી હાલતમાં ફેંકાયેલી મળી. પ્રદૂષણ અને સુરક્ષા સામે સવાલો. આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર. રાણીપુરા ગામના અમરશનભાઈ વસાવા ઘરેથી કેટલાક દિવસોથી લાપતા હતા. ભરૂચમાં લોકશાહીના પર્વનું શાંતિપૂર્ણ સમાપન. 42 ડિગ્રી ગરમીમાં ફરજ બજાવનાર કર્મચારીઓનું તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે. આ દુર્ઘટનામાં દાઝેલા 15 કામદારોએ પૈકી ગંભીર રીતે દાઝેલા કામદાર રાકેશ વસાવાનું સુરતની યુનિવર્સલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપનીની મુલાકાત લીધી હતી. જોકે તેમની આ મુલાકાત વિવાદોમાં સપડાઈ છે. મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રોશન વસાવાએ ચૈતર વસાવા સામે અત્યંત આકરા પ્રહારો કરતા સનસનાટી મચાવી દીધી છે. રોશન વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે. અમે તેમને બોલાવ્યા નથી, છતાં તેઓ અહીં આવી પહોંચ્યા છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે કંપની સાથે તેમનું સુખદ સમાધાન થઈ ગયું છે. તેમ છતાં ચૈતર વસાવા ત્યાં આવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને શાંત વાતાવરણ દહોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોશન વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે જો આ વિસ્તારમાં કોઈ હુલ્લડ થશે કે શાંતિ ભંગ થશે તો તેના માત્ર સંપૂર્ણ જવાબદાર ચૈતર વસાવા રહેશે. ચૈતર વસાવા અને પરિવારજનો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી, જેના પગલે ભારે તંગદિલી ભર્યું વાતાવરણ બન્યું હતું. મૃતકના પરિવારજનો એમએલએ ચૈતર વસાવા પર ગુસ્સે થઈ ગયા હતા અને મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા સાથે ઝપાઝપી કરી હતી. ચૈતર વસાવા સાથે ઝપાઝપીનો વિડીયો પણ વાયરલ થયો છે. મૃતકના પરિવારજન સાથે ચૈતર વસાવાએ લાફો મારતા સામે મૃતકના પરિવારજને પણ ચૈતર વસાવાને લાફા માર્યા હતા. હું પેલાને કહી દઉં, બરાબર? તમારી ન પડો, મારી જે છે તમારો જે મેસેજ છે હું પહોંચાડી દઉં છું, બરાબર? અમે આવ્યા છે લાગે ન્યાય અપાઈને જઈશું. 4 દિવસ સુધી એ લોકોને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને. ઓકે, વાંધો 4 દિવસથી હા એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે. જો હું વાત કરું તું અંદર જે આયરો અંદર આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે. કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે, 1 જણનો નથી. હા, એ બધાની વાત આવ કરું છું. 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી અમે 4 દિવસથી મેનેજર ને છે ને બોમ્બે છું 4 દિવસથી ફોન કરીએ છીએ. મને તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં મીરો બનવા નહીં આવ, છતાંય હું આવ્યો. હા બસ એને હું આવ્યો છું ને, હું ધારાસભ્ય છું, એને બોલાવો. ચાલ ભાઈ તું. ના ના અંદર કોઈ વાત નહીં. અહીંયા ઓકે, વાંધો નહીં, ચાલો. 16 જણનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું, બરાબર? હા કોઈ નહીં આવે, એને બોલાવો અહીંયા. 4 દિવસ થઈ ગયા, 16 લોકોનો પ્રશ્ન છે. કંપની શું ઈચ્છે છે આ પીઆઈ ની હાજરીમાં
તમે ચેતરભાઈ વસાવા સાહેબની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે, બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે. તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે હું જો બોલો બોલો બોલ દે બેન, વાંધો નહીં, ચાલો બોલ દે. 15 લાખ નથી જોઈતા. બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન. આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસી નો પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો. આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે.
પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીનું મતદાન સંપન્ન થતા હવે તંત્ર આવતીકાલે યોજાનાર મતગણતરી માટે સજ્જ બન્યું છે. મતગણતરી ભરૂચ સહિત જિલ્લાના તાલુકા મથકો પર યોજાશે. ભરૂચમાં આવતીકાલે KJ પોલિટેકનિક કોલેજ બોલાવ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે, જે માટે તંત્ર સજ્જ થઈને આયોજનને અંતિમ ઓપ આપવા વ્યસ્ત બન્યું છે. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત તેમજ 9 તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી આવતીકાલે 28મી એપ્રિલના રોજ યોજાશે. ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાઓ માટે નિયત કરવામાં આવેલા કેન્દ્રોની વિગતો આ મુજબ છે. ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની મતગણતરી KJ પોલિટેકનિક કોલેજ સિવિલ બિલ્ડિંગ ભોલાવ ખાતે હાથ ધરવામાં આવશે. આ કેન્દ્ર પર મતગણતરી માટે 15 ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા માટે TN શાહ આદર્શ સ્કૂલ, સુરતી ભાગોળ રોડ ખાતે મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યા છે. મતગણતરી 3જા માળે આવેલા પ્રાર્થના હોલમાં થશે, જ્યારે સ્ટ્રોંગ રૂમ 3જા માળે રૂમ નંબર 44માં તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 7 ટેબલો પર ગણતરી કરવામાં આવશે. આમોદ નગરપાલિકા માટે મામલતદાર કચેરી આમોદને કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. મતગણતરીની કામગીરી કચેરીના પ્રથમ માળે થશે અને સ્ટ્રોંગ રૂમ ભોય તળિયે રાખવામાં આવ્યો છે. ગણતરી માટે 3 ટેબલો ફાળવવામાં આવ્યા છે. જંબુસર નગરપાલિકા માટે પ્રાંત કચેરી જંબુસર ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાંત કચેરીના પ્રથમ માળે આવેલા સભાખંડમાં મતગણતરી થશે અને પ્રથમ માળના રૂમ નંબર 8ને સ્ટ્રોંગ રૂમ તરીકે નિયત કરવામાં આવ્યો છે. અહીં 5 ટેબલો પર મતોની ગણતરી હાથ ધરાશે. તમામ નિર્ધારિત કેન્દ્રો પર કામગીરી સુચારુ રીતે થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી આયોજન કરી દેવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર પોલીસ અધિકારી અને જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) અન્વયે મતગણતરીના પગલે રૂટ ભરૂચ અને અંકલેશ્વર ખાતે મતગણતરીના ડાયવર્ઝન અને વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो.
बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ના અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના માટેના કેન્દ્રોની વિગતવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં સુવ્યવસ્થિત મતગણતરી થાય તે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે સ્ટ્રોંગ રૂમ અને ગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત 4 નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થયા બાદ હવે મંગળવારે હાથ ધરાનાર મતગણતરી પ્રક્રિયા હેઠળ ચૂંટણી જંગમાં ઉતરેલા અનેક ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। ભરૂચ જિલ્લાના આમોદમાં શાહ NNM ચામડિયા હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાશે। અહીં જિલ્લા પંચાયત માટે રૂમ નંબર 9 અને તાલુકા પંચાયત માટે રૂમ નંબર 8માં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। અંકલેશ્વર અને હાસોડમાં અંકલેશ્વરની EN જીનવાલા હાઈસ્કૂલ અને હાસોડની MA માફુવાલા હાઈસ્કૂલને રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નિયત કરવામાં આવ્યા છે। જંબુસરમાં JM શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી થશે, જેમાં હોલ 1 પ્રથમ માળે અને હોલ 2 ના ભોય તળિયે કાર્યરત રહેશે। નેત્રંગમાં શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના સાંસ્કૃતિક હોલમાં મતગણતરી થશે, જ્યારે રૂમ નંબર 1 અને 2 નો ઉપયોગ સ્ટ્રોંગ રૂમ તરીકે કરવામાં આવશે। વાગરામાં શ્રી MM પટેલ સાર્વજનિક વિદ્યાલયના પ્રથમ માળે રૂમ નંબર 17 અને 18માં મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે। વાલિયામાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજના સભાખંડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ઝઘડિયા તાલુકામાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રાર્થનાના ખંડમાં મતગણતરી થશે અને રૂમ નંબર 1, 2 અને 3ને સ્ટ્રોંગ રૂમ તરીકે ફાળવવામાં આવ્યા છે। ભરૂચમાં શ્રી KJ પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે। અહીં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે મતગણતરી કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી સુરક્ષા અને ટેબલોની ગોઠવણ કરી દેવામાં આવી છે। ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે। ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી, પણ એક વિશ્વાસ છે। દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય। એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે। માત્ર ભરૂચના જ નહીં, પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે। આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે। ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, BP, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, TMT, PFT, ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીનું મતદાન ગતરોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ મતદાનની ટકાવારીનો અંતિમ આંક આવતા સરેરાશ 68.18% મતદાન નોંધાયું છે, જેમાં સૌથી વધુ આમોદ નગરપાલિકામાં 81.28% અને ભરૂચ નગરપાલિકામાં સૌથી ઓછું 63.21% મતદાન નોંધાયું છે। જિલ્લાની 4 નગરપાલિકા પૈકી સૌથી મોટી ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની મતદાનની ટકાવારી પર નજર કરતા પુરુષો અને મહિલાઓના મતદાનમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે। પુરુષ મતદાન 65.34% અને મહિલા મતદાન 61.7% નોંધાયું છે। કુલ મતદાન 68.21% રહ્યું છે। પુરુષોની મતદાનની ટકાવારી મહિલાઓ કરતા આશરે 4.27% જેટલી વધારે છે। વોર્ડ મુજબ વિશ્લેષણ કરીએ તમામ 11 વોર્ડના આંકડા જોતા સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 9માં
સૌથી વધુ 74.77% મતદાન થયું છે. અહીં મહિલાઓનું મતદાન 72.89% પણ અન્ય વોર્ડની સરખામણીએ નોંધપાત્ર છે. તો સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 49.77% મતદાન નોંધાયું છે. આ એકમાત્ર વોર્ડ છે જ્યાં 50%થી ઓછું મતદાન થયું છે. કોંગ્રેસના ગઢ મનાતા વોર્ડ 1 અને 2 અને 10માં મતદાનની ટકાવારી પ્રમાણમાં ઊંચી રહી છે, પણ ભાજપના ગઢ માનતા વોર્ડ નંબર 3, 4, 5 અને 11ની ટકાવારી પ્રમાણમાં નીચી રહી છે. અંકલેશ્વર નગરપાલિકાના મતદાન પર નજર કરીએ તો 9 વોર્ડના કુલ મતદાનની ટકાવારી 72.35%, જેમાં પુરુષોની મતદાનની ટકાવારી 73.56%, જ્યારે સ્ત્રીઓના મતદાનની ટકાવારી 71.10% છે. આમ પુરુષ અને સ્ત્રીઓના મતદાનમાં બહુ મોટો તફાવત નથી, જે સ્ત્રીઓની જાગૃતિ દર્શાવે છે. વોર્ડની ટકાવારી જોતા સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 6માં સૌથી વધુ 94.81 અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 63.83% મતદાન થયું છે. અંકલેશ્વરના મોટા ભાગના વોર્ડમાં મતદાન 70%થી 75%ની વચ્ચે રહ્યું છે. આમોદ નગરપાલિકાના 6 વોર્ડના મતદાન પર નજર કરતા મતદાનની ટકાવારી 81.28% રહી છે. વોર્ડ નંબર 1માં સૌથી વધુ 89.20% મતદાન થયું છે, તો વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 72.87% મતદાન થયું છે. દરેક વોર્ડમાં સ્ત્રીઓ કરતા પુરુષોના મતદાનની ટકાવારી ઊંચી જોવા મળી છે. જોકે વોર્ડ નંબર 1 અને 2માં મહિલાઓનું મતદાન 80%થી ઉપર રહ્યું છે. પુરુષ મતદાન સરેરાશ 83.32% છે, તો સ્ત્રીઓનું મતદાન 79.15% રહ્યું છે, જે સામાજિક રીતે સારી ભાગીદારી ગણાય. ભરૂચ જિલ્લાની અન્ય એક નગરપાલિકા જંબુસર મતદાન પર નજર કરતા 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીના મતદાનની ટકાવારી 77.40% રહી છે, જેમાં વોર્ડ નંબર 7માં સૌથી વધુ 83.11% મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 2માં સૌથી ઓછું 65.64% મતદાન નોંધાયું છે, જેમાં પુરુષોનું મતદાન 65.44% અને સ્ત્રીઓનું મતદાન 58.2% રહ્યું છે. જંબુસર પાલિકાના વોર્ડ નંબર 3 અને 4 આ બંને વોર્ડમાં મતદાનનો આંકડો 80%ને પાર કરી ગયો છે. આવતીકાલે મતગણતરી થતા મતદાન ક્યાં ઉમેદવાર અને પક્ષના સમર્થનમાં હતું એ જાણી શકાશે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો, પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં પર્યાવરણ અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યુબિલિયન્ટ કંપનીના પાછળના ભાગે આવેલા ITI થી વિલાયત ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર રસ્તાની બાજુમાં અજાણ્યા ઈસમો દ્વારા 1000 કિલોગ્રામની ક્ષમતા ધરાવતી 2 કેમિકલ પાવડર ભરેલી જમ્બો બેગ બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવી છે. જાહેર માર્ગ પર આ રીતે જોખમી પાવડર ભરેલી બેગ મળી આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ફાળ પડી છે. સાથે જ આ પાવડર કયો છે અને પર્યાવરણ માટે કેટલો જોખમી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
સ્થળ પરથી મળેલા પુરાવા મુજબ પાવડર ભરેલી આ બેગ ઉપર ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ જોલવા સુરતનું લેબલ જોવા મળ્યું છે. બેગ પર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમાં પોલિસ્ટર ચિપ્સ ભરેલી છે. તેનું નેટ વજન 1005 કિલોગ્રામ છે અને તે માત્ર ઔદ્યોગિક વપરાશ માટે છે. અન્ય એક ટેગ ઉપર પેકેજિંગ કરનાર કંપની આદિત્ય ટીમપેક પ્રાઇવેટ લિમિટેડ ગણદેવી નવસારીનું નામ દર્શાવેલું છે. આ પાવડર અથવા ચિપ્સનો જથ્થો સુરતની કંપનીનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પરંતુ તે વિલાયત જીઆઈડીસીના રોડ પર કઈ રીતે અને કોણે ફેંક્યો તે તપાસનો વિષય છે. ઔદ્યોગિક કચરો કે રો મટીરિયલ્સ આ રીતે જાહેરમાં ફેંકી દેવા એક ગુનાહિત બેદરકારી સમાન છે. જો આ પાવડર કોઈ જોખમી કેમિકલ પ્રતિક્રિયા કરે અથવા પવનમાં ઉડીને આસપાસના વિસ્તારોમાં ફેલાય તો તેની ગંભીર અસર થઈ શકે છે. આ બાબતે સંબંધિત તંત્ર અને જીપીસીબી દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કંપનીના લેબલ તેમજ બેગ પર લખેલા બેચ નંબરના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. શું આ કોઈ ચોરીનો માલ છે કે પકડાઈ જવાના ડરે ફેંકી દેવાયો છે? પછી વેસ્ટ નિકાલનો શોર્ટકટ? તો તે ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે એસએલડી વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ એસએલડી વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો એસએલડી વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ રાણીપુરા ગામના અમરશન વસાવા તરીકે થતા આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ અમરશન વસાવા છેલ્લા કેટલાક દિવસોથી ઘરેથી ગુમ હતા. તેમના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન વાડિયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત અને આત્મહત્યા કે હત્યા સહિતના વિવિધ પાસાઓની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ रिपोर्ट આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल,
luxury jacuzzi for premium feel, dedicated kitchen setup जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स आल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी वीआईपी फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। ભરૂચમાં લોકશાહીના મહાપર્વ સમાન સ્વાયત્ત સંસ્થાઓના મતદાનની પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ। મતદાન પૂર્ણ થતાની સાથે જ સીલ કરાયેલા ઈવીએમ મશીનોને રિસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સમગ્ર મતદાન પ્રક્રિયાનું સૌથી આકર્ષક પાસું વહીવટી તંત્રનો માનવીય અભિગમ રહ્યો હતો। ભરૂચમાં 42 ડિગ્રી જેટલા આકરા તાપમાનમાં સતત 11 કલાક સુધી અવિરત ફરજ બજાવીને પરત ફરેલા ચૂંટણી કર્મચારીઓનું ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઈવીએમ મશીન જમા કરાવવામાં આવેલ તમામ કર્મચારીઓને પુષ્પવર્ષા સાથે તંત્રે આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। પાલિકા હદ વિસ્તારના તમામ ઈવીએમ મશીનોને ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે લાવવામાં આવ્યા છે। રિસીવિંગ સેન્ટર પર તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। આ અંગેની ભરૂચ પાલિકા ચૂંટણી અધિકારી મનીષા મણાનીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ છે અને હવે મશીનોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભીષણ ગરમી હોવા છતાં ચૂંટણી સ્ટાફે જે નિષ્ઠાથી કામ કર્યું છે તે પ્રશંસનીય છે। તમામ મશીનોને સુરક્ષિત રીતે પોલિટેકનિક ખાતે રિસીવ કરી લેવામાં આવ્યા છે। આજે મારા સ્ટાફે, મારા કર્મચારીએ ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે। મતદાન મથકો પર એમને ખૂબ સારું કામગીરી કરી છે અને એમને અમે રિસીવિંગ કરી રહ્યા છીએ। અમારે ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ છે, જેમાં અમે વોર્ડ વાઇઝ રિસીવિંગ કરાવી રહ્યા છીએ અને એમાં મારો જે કોર સ્ટાફ છે એ મદદ કરશે અને સાથે સાથે એમને અહીંયા જમવાની વ્યવસ્થા છે અને શાંતિપૂર્વક એમને મતદાન કરાવ્યું, એના માટે અમે વહીવટી તંત્ર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ। સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્નીની નિર્મમ હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટ નાખી દીધી હતી। આ ગંભીર ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી પતિ વિશાલ રણછોડભાઈ સાલવીને સલાબતપુરા પોલીસની ટીમે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે।
ઘટનાની વિગત મુજબ આરોપી વિશાલ સાલવી અને તેની પત્ની શિલ્પા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઘરકંકાસના કારણે આરોપીએ આ કૃત્ય આચર્યું હતું. ગત 20 એપ્રિલના રોજ આરોપી તેમની પત્નીને યુક્તિપૂર્વક જૂના ઘરે લઈ ગયો હતો અને ત્યાં દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેમની પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. લાશની ઓળખ ન થાય અને દુર્ગંધ ન ફેલાય તે માટે આરોપીએ લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટ અને માટી ભરી રૂમને તાળું મારી દીધું હતું. ત્યારબાદ પત્ની ગુમ થઈ હોવાનું તરકટ રચી ગોળાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ગુનો આચર્યા બાદ આરોપી 2-3 દિવસ સુધી જૂના ઘરે જઈને દુર્ગંધ આવે છે કે કેમ તેની તપાસ કરતો રહ્યો અને એર ફ્રેશનરનો ઉપયોગ કરતો રહ્યો. જો કે પોલીસ અને સગા સંબંધીઓની પૂછપરછ વધતા ભાંડો ફૂટી જવાની બીકે આરોપી એક કબૂલાતનામું લખીને ફરાર થઈ ગયો હતો. આ ચિઠ્ઠીમાં દર્શાવેલા સરનામે તપાસ કરતા શિલ્પાની લાશ મળી આવી હતી, જેના આધારે સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ચિરાગભાઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બાતમીદારો પાસેથી મળેલી સચોટ હકીકતના આધારે પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યારા પતિને ઝડપી પાડી ગુનાની કબૂલાત કરાવી હતી. પોલીસની આ સતર્કતાના કારણે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું શિસ્ત જળવાઈ રહ્યું છે. મેમ, એક મહિલાની ડેડ બોડી મળી આવી છે, કઈ રીતનો બનાવ છે, કોણે હત્યા કરી છે, કઈ રીતે તપાસ ચાલી રહી છે? ગોળાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોળાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે. આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલવી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે એફએસઆર રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને પીએમ માટે મોકલી આપેલ છે. તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે એફએસઆર રિપોર્ટ પીએમ રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. અંકલેશ્વરના કોશંબડીમાં આવેલા શ્રી સાઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં રહીશોએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીમાં સત્તાનો દુરુપયોગ કરીને લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 2-3 દિવસથી સોસાયટીમાં પીવાના પાણીનો પુરવઠો ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. રહીશોનો આક્ષેપ છે કે દીપક વસાવા નામના વ્યક્તિ સોસાયટીના બંધારણ વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે પ્રમુખ બની બેઠા છે અને મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા નથી. વધુમાં મેન્ટેનન્સ ચાર્જમાં એક તરફી વધારો કરી રહીશો પાસેથી ગેરકાયદેસર રીતે દંડના નામે નાણાં વસૂલવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે. સોસાયટીના સભ્યોને દાગ ધમકી આપી માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરને આ સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ કરવા સાથે ગેરકાયદેસર રીતે સત્તા ભોગવતા વ્યક્તિઓને પદ પરથી દૂર કરવામાં આવે તેમજ સોસાયટીમાં પાણી પુરવઠો તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ પ્રદીપ અશોક પાટીલ છે. હું છેલ્લા 10 વર્ષથી સાઈવાટિકા સોસાયટીમાં રહું છું. હમણાં જે હાલમાં કમિટી છે એ ઇલીગલ તરીકે કામ કરે છે, બરાબર. તો છેલ્લા 24 દિવસથી એ લોકોને આમાં જે મૂળભૂત સુવિધા છે એ બંધ કરવામાં આવી છે અને એ લોકો ધાક ધમકી આપે છે. તો છેલ્લા 10-24 દિવસથી બધા બૈરાઓ છોકરાઓ બધા હેરાન થાય છે. અમે તે લોકલ બધી પોલીસ સ્ટેશનમાં બધી રજૂઆત કરેલી છે, ડીઆર ઓફિસ પર રજૂઆત કરેલી છે, તો તે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. તો અમે એના માટે જિલ્લા કલેક્ટર ઓફિસમાં નિવેદન અપાવેલા છે. આશા રાખીશું કે આનું નિરાકરણ આવશે. સોસાયટીમાં બહુ જ જેમ તેમ વાતાવરણ થઈ ગયું છે. મેન્ટેનન્સ બાબતે બી અમુક લોકો નથી આપતા, આપે છે, જે આપે છે એને પણ એ લોકો પ્રોબ્લેમ ઇસ્યુ કરે છે. પાણી નથી આપતા, સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે અને એમના વાઈફ ઘરે આવીને જેમ તેમ ગાળો બોલે છે. હિસાબ માંગવા જઈએ છે તો કે છે હિસાબ તો નહીં જ મળે, તમારથી થાય એવું ખાડી લો. એવી રીતના જેમ તેમ ગાળો બોલે છે, ઘરે આવીને હેરાનગતિ બહુ જ કરે છે. સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે, છોકરાઓને પણ હેરાન થાય છે. તમારી માંગ શું છે? અમારે બસ કે તમે લોકો સોસાયટીને વ્યવસ્થિત કરી દો કે ભાઈ મેન્ટેનન્સ બધા આપી દેશે, પણ તમે સોસાયટીનું જે પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બધી તમે બંધ ના કરશો, એ બધાને જોઈએ જ. अपनी तरीके से किसी भी प्रकार का कोई फेस्टिवल यहाँ पे सेलिब्रेट नहीं कर पा रहे, डिस्क्रिमिनेशन किया जाता है. वो गणेश फेस्टिवल हो या शिव जयंती हो, शिव जयंती के प्रोग्राम पर भी पोस्टर निकालने के लिए हमें ऑर्डर दिए गए. कोई भी कमेटी वहाँ पे वास्तविक नहीं है, इलीगल तरीके से बनाई गई है. जो कमेटी में है वो एक ही मेंबर वहाँ पे उपस्थित नहीं है. दूसरे लोगों ने जबरदस्ती उसको हैंडओवर करके लोगों का एक फाइनेंशियल एक्सप्लॉयटेशन शुरू कर दिया है. जब हम उनके क्वेश्चन करने जाते हैं तो इस प्रकार के आंसर आते हैं, आपसे जो होगा वो कर लो, जो उखाड़ना है उखाड़ लो, आपको हिसाब नहीं मिलेगा. इस प्रकार से आंसर मिले हैं. हम हिसाब मांगने जाते, हिसाब नहीं देते और जो मेंटेनेंस है वो अपने ना कोई मीटिंग लेके, कोई जनरल मीटिंग नहीं लेते. बस उनका जो कमेटी है वो कमेटी मिलके उन्होंने 300 से 500 कर दिया. हम जब पूछने गए कि भाई तुम कौन से बेसिस पे 300 से 500 किया, तो बोलते हैं कि वो हमारा कॉल है, हमको किसी को पूछने की जरूरत नहीं है. तो ये सब ऐसा दादागिरी करते हैं. बाद में क्या कि ये लोगों ने उसके ऊपर पेनल्टी लगा दिया, जो बाकी है उसके ऊपर पेनल्टी लगा दिया. फिर उसको पूछा कि भाई तुमने कौन से बेसिस पे पेनल्टी लगाया, हमको बताओ तो सही, ये कौन सा एक्ट है, गुजरात कोऑपरेटिव सोसाइटी का कौन सा एक्ट है. वो कुछ बताने के लिए तैयार नहीं, बोलते हमारा कैलकुलेशन है. उनका कैलकुलेशन हमको आज तक पता नहीं चल रहा है, उनको भी पता नहीं चल रहा है, क्योंकि किसी को अलग फिगर बताते, किसी को अलग फिगर बताते, किसी को कोई आज तक उनका आदमी 300 के हिसाब से पैसा डाल रहा है वो एक्सेप्ट है, और जो बाकी बंदे हैं उनको बोलते कि नहीं 500 के हिसाब से देना पड़ेगा. तो मतलब क्या कैलकुलेशन है वो किसी को पता नहीं चल रहा है, और ना ये क्लैरिटी देने के लिए तैयार नहीं है, ना बात करने के लिए तैयार नहीं है. बोलते हैं कि हिसाब मांगते हैं तो बोलते कि जाओ रजिस्टर ऑफिस में जाओ, वहाँ पे हिसाब मिलेगा. हम पैसा इधर दे रहे हैं और उनको हिसाब वहाँ पे क्यों, तो बोलते कि हिसाब नहीं मिलेगा. ये सब दादागिरी चलती है. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.
ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આગના બનાવમાં 15 જેટલા કામદારો દાઝી ગયા હતા, જેમાં ગત રાત્રિના રોજ સુરત ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા ઝઘડિયા તાલુકાના લીંબજ ગામના એક યુવાનનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 902 માં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપની એગ્રો કેમિકલ્સનું ઉત્પાદન કરે છે, જેમાં ગત તારીખ 23 એપ્રિલના રોજ બપોરના સમયે મિથેનોલ પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 15 કામદારો દાઝ્યા હતા, જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા 6 કામદારો પૈકી 4 કામદારોને સુરત તો 2 કામદારોને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાત્રે સુરત ખાતે ગંભીર રીતે દાઝી ગયેલા ઝઘડિયા તાલુકાના લીંબજ ગામના રાકેશ સનુભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું. કામદારના મોત બાદ પણ હજુ સુધી કંપનીના સત્તાધીશો મૃતકના પરિવારજનો સાથે ખુલીને વાત કરતા નથી. આ બાબતે મૃતક પરિવારના એડવોકેટ શ્યામ પટેલે કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ કામદારના મોત અંગે પુષ્ટિ કરી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે આગની ઘટના બાદ કંપનીને તાત્કાલિક ધોરણે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ભરૂચ શહેરમાં જાડેશ્વર ચોકડી વિસ્તારમાં રવિવાર રાત્રે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સ્થિતિ પાછળ મુખ્ય કારણ તરીકે લગ્ન સિઝન અને રવિવારની રજા ગણાવવામાં આવી રહી છે. જાડેશ્વર ચોકડીથી તમરા રોડ તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે નોકરિયાત લોકો અને સામાન્ય રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ઇમરજન્સી સેવા તરીકે ઓળખાતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, જે ચિંતાજનક બાબત કહી શકાય. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રાફિક નિયંત્રણ માટે સ્થળ પર કોઈ પોલીસ કર્મી હાજર ન હતો, જેના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ અને આ બનાવ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાની જરૂરિયાત પર પ્રશ્નો ઉભા કર્યા છે. અંકલેશ્વરમાં જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક ગત રાત્રિના ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ મશીનો લઈને પરત ફરી રહેલી વાલિયા રૂટ નંબર 10ની બસને અકસ્માત નડ્યો હતો. બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વરમાં જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ મશીનો લઈને પરત ફરી રહેલા વાલિયાની બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકને ઈજા થઈ હતી. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બસમાં સવાર ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ મશીનો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 21મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન સોમદાસ બાપુ ફાર્મ નવેઠા ખાતે કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 13 જેટલા નવયુગલો સમાજ અને ભૂદેવોની સાક્ષી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આવેલા આમંત્રિત મહેમાનોએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ચેનલ નર્મદાના નરેશભાઈ ઠક્કર, મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર, પ્રમુખ કાંતિભાઈ પરમાર તેમજ હોદ્દેદારો અને સમાજના બંધુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડભોઈની 20 તાલુકા પંચાયત બેઠક અને 4 જિલ્લા પંચાયતનું ફાઇનલ મતદાન 74.63% રહ્યું હતું. ડભોઈમાં સમાવિષ્ટ 4 જિલ્લા પંચાયત બેઠક પૈકી કાયાવરોહણ જિલ્લા પંચાયત 70.89%, ચાંદોદ જિલ્લા પંચાયત 73.99%, સિમડિયા જિલ્લા પંચાયત 75.11%, થુવાવી જિલ્લા પંચાયત બેઠકનું મતદાન 78.2% રહ્યું. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં 75.44% મતદાન થયું છે. હવે સૌની નજર 28મી એપ્રિલની મતગણતરીના પરિણામો પર છે.
ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક ઉત્સવ અંતર્ગત નૂતન રજત મુગટ અને છત્રપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લાખો શિવભક્તોના આસ્થાના કેન્દ્ર સમા શક્તિનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કર ભોલેનાથના શણગાર સહિતની ચોરી કરી ફરાર થઈ જતા ભક્તોની લાગણી દુભાઈ હતી. જે બાદ રવિવારે દેવાધિદેવ મહાદેવ માટે તૈયાર કરવામાં આવેલા નવા ચાંદીના મુંગટ તથા છત્રનું વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઈ આ પવિત્ર ક્ષણોના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાડેશ્વર રોડ રામ વાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને તાપમાનથી રાહત મળે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેનો મોટી સંખ્યામાં રાહદારીઓએ લાભ લીધો હતો. આ સેવા કાર્યના સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન, રજનીબેન, જ્યોતિબેન, મીનાબેન અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડિનેટર વિનીતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારના મોતનો મામલો. ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામે લાફાવાળી. ચૂંટણી જંગમાં ઉતરેલા અનેક ઉમેદવારોના ભાવિનો તારીખ 28 એપ્રિલે ફેસલો થશે. ભરૂચમાં કેજે પોલિટેકનિક કોલેજ સહિત તાલુકા મથકો પર મતગણતરી માટે ચૂંટણી તંત્ર સુસજ્જ. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી 2026ની મતગણતરી ભરૂચ તેમજ તમામ તાલુકા મથક પર યોજાશે. જિલ્લામાં તાલુકા કક્ષાના 9 સ્થળોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી. જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 68.18% મતદાન. સૌથી વધુ આમોદ નગરપાલિકામાં 81.28%, જ્યારે ભરૂચ નગરપાલિકામાં સૌથી ઓછું 63.21% મતદાન. વાગરાના વિલાયત GIDCમાં કેમિકલ પાવડર ભરેલી જમ્બો બેગ બિનવારસી હાલતમાં ફેંકાયેલી મળી. પ્રદૂષણ અને સુરક્ષા સામે સવાલો. આમોદ તાલુકાના વાડિયા ગામની સીમા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર. રાણીપુરા ગામના અમરશનભાઈ વસાવા ઘરેથી કેટલાક દિવસોથી લાપતા હતા. ભરૂચમાં લોકશાહીના પર્વનું શાંતિપૂર્ણ સમાપન. 42 ડિગ્રી ગરમીમાં ફરજ બજાવનાર કર્મચારીઓનું તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.